શું છે કાકા હું કરવા લોહી પીવો છો? ચોકણ હેડ્યો હું આવું બજાર થી. એટલે બજાર શું તારા બાઈ લાડવા ઠાર્યા છે તે બજાર જાવું છે તારે? અરે થોડું કોમ છે, કોમ પટાઈને તરત આવું. શું કોમ છે તારે? શું બિઝનેસ ઢોળાઈ જાય છે? અરે ચોપડી લેવા જવું છે. શાની ચોપડી? અલ્યા ભણ્યામ તો તે દાડા વાળ્યા નહીં. હની ચોપડી લેવા જાવું છે તારે? પરીક્ષા નહીં હાલવાની પોલીસની? ફોર્મ નહીં ભરવાનું મારે? વાંચવાનું નહીં અમો? અલ્યા મૂર્ખા, છેલ્લા 5 વર્ષથી તું ફોર્મ ભરે છે અને દોડવા જોય એટલે ઘેર આવીશું કે કાકા 5 સેકન્ડ માટે રહી ગયો. કાકા 2 જણા પડતા જતા એને ઊભા કરવામાં હું રનિંગમાં પાસ ના થયો. અલ્યા આવી એટલી ફેર તું બોને બનાવે છે, પાસ તો થાતો નહીં તો ફોર્મ શું કરવા ભરે છે? તારા બા હંગાત મજૂરી કર, મારા હંગાત ખેતરમાં હેડ લ્યા. કાકા મારે મજૂરી નહીં કરવાની, મારે આગળ જવાનું છે જિંદગીમાં, નોકરી લેવાની છે. વાત કરો છો તમારે જે વેઠ નહીં કરવાની ખેતી ની મારે. અલ્યા તું ચાડી આગળ જાય લ્યા, એમ ને એમ એક દાડો હું જતો રહ્યો. ઈ તો હું નવાઈ છે, જતા જ રહો કે અમે ઉંમર થઈ છે તાણી. લે મારી ચાવી મારા જોડે છે, આ ચાવી ચોથી લાવ્યો તું? મેં બીજી બનાવરાઈ હતી. કાના પૂછીને પણ કાકા જોવે નહીં એમ કહું છું, જોવે નહીં. ચાવી 2 ચાવી હોય તો તમારા જોડે જે ચાવી છે એ ખોવાઈ જાય તો હરી કોમ ના આવે એમ કહું છું. મારા જોડેથી નહીં ખોવાય, મારા જોડેથી મારો છોકરો ખોવાઈ ગયો છે, ઈ ગોતી લાય જા. ચોકન રખડા છે, ચોકન બેહી ગયો છે, ચોકન જતો રહ્યો છે. ખરેખર કાકા કંટાળી ગયો છું હો. અલ્યા કંટાળી તો હું ગયો છું. હું દાડો ઉગે એટલે તમારું ભાષણ ઓભળવાનું. તાણી કોઈ બીજી વાત જ હોતી નહીં. એટલે કમાઈ લાવો છો રૂપિયો ઘેર? હે કમાઈ લાવતો થા એટલે ભાષણ બંધ કરી નાખ્યું હું. હારું અત્યારે ચાવી લાવજો. એટલે- હાલ આવું તરત લાવો. ચો જાવું છે? બજાર જવું છે. ચમ શું કામ થી? કીધું તો ખરા ચોપડી લેવા જવું છે. આડાવડો જો રખડવાઈ ગયો ને ખરેખર મારીને તોડી નાખ્યો હો. ચોય રખડવા જતો નહીં. લાવ આઈ એમ હાલ આવ. ફટાફટ કેટલી વારમાં આવી છે? 20 મિનિટ આઈ એમ 20 મિનિટની 21 મિનિટ થઈ તો તું જ્યો. નહીં થાય બસ. હા કોઈ દાવો પછી બાઈક હાથે ડાળ ખબર પડે તને. હા અરે તરત આવું બાપા. હેડ આયો. ચોકન બે જા ટર્નિંગ લઈને. એટલે આપણું બાઈક નહીં તે તમે ચાવી કાઢવા એકણ પહોંચ્યા હો. હા તે ઘરે તમે લઈ લીધું? હા તમે લઈ લીધું બાઈક? એટલે મેં બાઇક ની વાત નહીં કરી. તું ઘરે અરે કાકા કોમ બંધ થાકી લે. તને તો બોલતે જ આવડતું નહીં. તારો બાપ સહી રહ્યો. આ રીતે વાત કરે મને જોડે વાત કરી છી. એક્ટિંગ કરી રહ્યો, એક્ટિંગ કરી રહ્યો. એટલે? તું તો એવી એક્ટિંગ કરે છે કે હું તને ઓળખતો જ ના હોય એમ. ઓળખું છું, તને સારી રીતે ઓળખું છું અને તારા બાને સારી રીતે ઓળખું છું અને એના બાને સારી રીતે ઓળખતો તો હોય. એટલે તમારું આખું કુટુંબ જ એક્ટિંગ નું ભરેલું છે. હા તું એકલો કોઈ નવાઈ નહીં કરતો. અરે એક્ટિંગ નહીં કરતો. અમે આવીએ બજારથી. બેહી જા. એટલે અભાન ના લઈ જા, એના બાને લઈ જા. એનો બાવ અમે નર્વો જ છે. તમારું કોમ નહીં કોઈ. હા તમે હારા ના લાગો માર જોડે. હારા ના લાગો એમ. મને શરમ આવે તમને જોઈને. વાહ ભાઈ વાહ. બૂટ ને સટીન ને હાથે ઘડિયાળ ને ખરેખર બજારમાં તો તમને કોક જોવે નહીં તો એમ જ વિચારે કાં તો કોક રૂપિયા વાળાનો છોકરો હશે. પણ ઘેર આવીને જોવે નહીં તાણી ખબર પડે કે એના ઘેર તો દીવાર અને પ્લાસ્ટર નહીં. હા પણ કાકા ઘેર કોણ જોવા આવવાનું હે વળી? હા તું ઘેર હેડ ચોય અરે રાખ, અરે જાવ. અમે આવીએ ચોપડી લેવા જવાનું છે. અમાર પરીક્ષા નહીં આવતી આગળ વાંચવાનું નહીં. અમાર તો એમને વાંચ્યા વગર સીટ ના પાસ થાય. અમે કહેજો અમને. પાસ તો તમે અમે કદી જિંદગીમાં થવાના નહીં. એટલે ઘેર તમે નપાસ થયેલા છો અને પાસ ચોથી થાઓ બહાર. હા અને ઘણી પરીક્ષાઓ જતી રહી ચોય તમે ઊંધા પડ્યા નહીં. હવે શું ઊંધા પડશો? અડધી જિંદગી તમારી પૂરી થઈ ગઈ. ના અમે હવે નક્કી કરી નાખ્યું છે શું? કે પાસ જ થવું છે. અરે કાકા હારી પોલીસની પરીક્ષા હે. નક્કી તો કર્યું છે કે અમારે છે ને આખી જિંદગી અમારા બાને બકાવાના જ છીએ. હવે હવે એર્યું નક્કી કર્યું તમે. વધારાની વાતો ના કરો કે. હા તો ઉપર વેથી ટાણો ચડતો હોય તો ઉપર હેઠ. અરે તણો નહીં સરતો. હાલ આવીએ બસ. તમારી શોખ ના તરત પાસ. અરે કાકા આને ઓફિસર બનવાનું અને મારા હવલદાર બનવાનું યાર ચમ સમજતા નહીં તમે. તું ચોકીદાર બની હોય નહીં હોય. હવલદાર ની કયો પથારી ફેવરી છે? કાકા હેલી ફેર સાચી વાત કરું, હું દિલથી મજૂરી કરું હેલી ફેર હું. કદી જિંદગીમાં તે મજૂરી કરી નહીં, કદી જિંદગીમાં તું હાચું બોલ્યો નહીં અને અત્યાર ચોથી તું હાચું બોલતો હોય પણ તમે મજૂરી કરવા જ દેતા નહીં. તમે અને મારા કાકો આડા નાડા હોય છો. આડા નાડા હોય છે એમ. તો સારું હેડો મજૂરી કરવા જાવ છે ને હેડો.
અરે વાંચવાનું કહું છું. ના ના હાડો રાયડો કઢાવવાનો જ તો અમે હાડો. ના કોઈ નહીં કાકા, તમને જોયું નહીં જાતું, અમને બધી ખબર પડે. કાલ ઉઠીને મારે સરકારી નોકરી આવશે ને તો તમને મનમાં એવું લાગશે કે હારા મારા વર્ષે ચોક બહાર જતા રહે રહેવા તો અમે એકલા પડી જા. અમને કોણ રાખશે? અમારી સેવા કોણ કરશે? આવું જ ને. મને જોઈ નહીં જાતું, મને જોઈ નહીં જાતું. એ તારા સરકારી નોકરી આવે એટલે મને નહીં જોઈ જાતું. લાવે છે આવીને આવી વાતો ચોથી લાવે છે. અરે કાકા ચોયથી વાતો નહીં લાવતો, જે સાચું છે એ કહું વળી. તે કદી જિંદગીમાં સાચું કીધું ને કંટાળો ના લવરાય કે અત્યારે કંટાળો ના લવરાય કે જો કે જેવા બગલાની પોખ જેવા થઈને હેડ્યા છે જેમ આ તો 50,000 ની નોકરી કરતા હોય એવી રીત. આપણે મારી વાત હા ઓને બાઇક ઉપર લઈ અને જેટલું ફરવું એટલું ફરજે, પણ જો ઓને કોઈ થયું નહીં ઈ દાડતું જ્યો ઓએ તો નરી ની બતાઈ કે પછી સમજી લેજે. કોઈ ના થાય. હા ઓને આ તો મારા ખોટો સિક્કો છે જ, પણ આ ખોટા સિક્કાના મને હમા કરતા આવડી છે ઓએ. ઓને કે તું રખડેલા એક નંબર ના આજે ના પોહાતું હોય તો બાધા સૂચી કરજો ભાઈ. 7 વખત મને લઈ ગયા પણ તમારું કોમ ના થયું એમ. એટલે કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. વધારે બોલવાનું નહીં આવતું, વધારે બોલવાનું નહીં આવતું, બરાબર? ઓપડો મારી વાત. અત્યારે ખાલી તમે વેકન જોવા આવો પબ્લિક કેટલી છે એમ. એટલે તો પગ મેલવાની જગ્યા નહીં, તમે સમજ્યા? અને રવિવારે હું સવારે બેહું છું ને તે છેડ હોદે ઊભો થાઉં છું, તમને કહું હું. નરવા નહીં કોઈ એવા તો અમે. અરે કોઈ રાખવી નહીં બાધા અમાર તો. તાણી પછી તાણી આજે ઓભળો 2100 રૂપિયા નિવેદ તમે તારે કરી દો આવીને, બરાબર? આપણે બાધા છૂટી દીવાના તો હાલવા પડી ગઈ યાર. જીના બધા પૈસા ના થાય, થાળી ના બધા મારે નહીં વાપરવાના કોઈ પૈસા. તમને કહું હું એ તો મારી માં બેઠી ને હેરી લે છે. તાણી પછી એ નિવેદ બધું એને સડાવવાનું હોય એમ. તાણી પછી એમ કે હાલ કોણ હતું? આ એક જગ્યાએ બાધા પાડી હતી ને એની વાત છે એમ. ખરેખર ફૂમતાઈ આટલા નેઠ આવ્યો બોલો. કેમ? ભીડમાં હેડી જ નતો કહેતો ને? એટલે ભીડ કેટલી છે તમાર ઘેર? એટલે એ તો હાલની વાત નહીં કરી, તાણે મેં વાત કરી રવિવારની. રવિવારે રવિવારે એટલે તમે હાજર નહીં હોય તમારામાં એમ. એટલે ભીડ થઈ જાય એમ. હમણાં રવિવારના દાડા તમે બોલમણા નતા ગયા? અમુક વાર એમ. એવું છે એમ? હારું હડો એ બધું જવા દે, હું તમારી જોડે કોમથી આવ્યો છું. શું કોમથી? મારે મોગી માને થોડુંક પૂછવું છે. શું પૂછવું છે? ફૂમતાઈ હે મારે છે ને ખેતરમાંથી કયો પાવડો લઈ ગયો છે. બરાબર. મેં આજુબાજુ બધે પૂછ્યું પણ ચોય પાવડાની ભાડ મળી નહીં, એટલે હવે મારે આ વસ્તુ મોગી માને ભણાવી છે, મારો પાવડો લાવી. બરાબર. આજે કોઈ વાંધો નહીં ભૂપતજી. હા તમે આયા છો ને તો કોમ તો તમારું ફાઇનલ થઈ જાય. અરે એ તો વિશ્વાસ છે ફૂમતાઈ. કેવો કેવો કોમ કાઢેલો તમને તો ખબર છે. વિશ્વા એ બધું થાય. વિશ્વા એ બધું થાય. હા વિશ્વા ના હોય ને તો કોઈ ના થાય. હે માં હું આઈને કહી દઉં પણ ખાલી તું એક વધાવો વાલ એમ. હા છે ભૂપતજી હા હોત પડતે પડતે તમારો પાવડો આવી જાય એટલે તો હારું ફૂમતાઈ. શું કરશો એમ? અરે મોગી માં કહે એમ કરશે ભલા આદમી ફૂમતાઈ. ચમ આવું બોલો તમે? અચ્છા કોઈ વાંધો નહીં, પાવડો આવી જાય ઠકાણે દોડો. હા મને વિશ્વાસ છે ફૂમતાઈ, મોગી માં મારું કામ કરશી. પાવડો આવી જાય એટલે હું તમારા જોડે આવ્યો. અચ્છા કોઈ વાંધો નહીં, મને જોણ કરી દેજો, બરાબર? હારું હડો. ફોન આવ્યો બોરે કીધું. અબા હા રકીડાનો ફોન આવ્યો. રકીડાનો? ઓવા આજે વાત કર તારી તે. તું વાત કરતી? તું કર કે યાર. અરે મને વાત કરતે નહીં આવડતી. મને યાર શરદી થઈ એટલે બોલવામાં થોડી ઓછી મજા આવે. તું કર ને વાત. બોલ રકીડા. હા ભાઈ 2 દાડામાં કરી આલું છો, ના પાડી યાર.
અરે ના ના એવું નતું, ફોન તો મારા જોડે નહીં હોતો એટલે હું ઉપાડતો નહીં. ના ના ભાઈ એવું નહીં. અરે કીધું તો ખરા 2 દાડામાં કરી આલું યાર. આમ થોડું તો સમજ યાર. અરે બકાવતો નહીં, સાચી વાત કરું છું. મારે એક જગ્યાએથી પૈસા આવવાના છે, એ પૈસા આવશે એટલે હું સીધા તનાલ દે બસ. અરે મારા કાકાની શોખન બસ. અરે મારા બાપની શોખન જૂઠું નહીં બોલતા, પૈસા આવવાના છે એટલે મોનતો જ નહીં. હવે સમજાવજો ને. હલો રકી, શું ધાર્યું ભાઈ તું એટલે હાવ કે નહીં શરમ હાવ કે સિદડે મેલ દેવાની? પૈસા ને પૈસા સંબંધ ભૂલી જવાનો જૂનો. હા ના ના રકી ના, રકીડા ઘેર ના જાતો જોઈ તમારા ઘેર જવાની વાત કરે યાર. હલો હલો. અલ્યા યાર કેમ ના જાતો, ખરેખર મારો બાપ મને મારી નાખશે યાર. પણ થોડું તો સમજ યાર. અરે બસ 2 દાડાનું તને કીધું, પણ 2 દાડા નહીં થવા દઉં. અલ્યા ભાઈ મારા કાકાની શોકત તો ગાતી. ફાઇનલ ફાઇનલ. હારું હારું બસ, પણ તું ઘેર ના જાતો હો ને યાર. હા હા એમ તો સમજુ છે રકીડો, સમજી જાય તરત પાછો. શું કીધું હો? ફાઇનલ ફાઇનલ. એ પેલા કોણના પટ્ટાની હમણાં બોલતે તો આવડતું જ નહીં લ્યા. ભાવ બોલતો તો વધુ આવડે, પણ હવે મજબૂરી છે મજબૂરી. જો અરે રકડો પૈસા ના માંગતો હોત ને તો ઘેર જઈને મારું એના હું. હવે એ વાત તું જવા દે. હવે ગમે તે કરી પૈસાનું સેટિંગ કરવું પડશે. ન કે રકીડો સી તો ઘેર જાહે, અને ઘેર જાહે ને તો તારો બાપ અને મારો બાપ મહી નાખશે આપણને. અને એક જ સવાલ કરશે કે તમે 20,000 નું દેવું કર્યું ચોકણ, વાપર્યા ચોકણ. હું જવાબ આલ છે લે. તો આપણે 20,000 લાવશે ચોથી. હવા હા તારે લગીને ચિંતા નહીં કરવાની, બરોબર? આપણે બધું આવડે છે. પૈસા એક જગ્યાએથી આવી જાય. ચોથી આવશે લે. લઈ જા ભાઈ. એટલે પૈસા ચોથી આવશે. અરે દેખ ને તું યાર, શું કરવા ચિંતા કરી? લાયો વળી કોક નવું લાયો લાગે યાર. અરે નવું જ કરવાનું છે. ઓહો આવડો તો આવી ગયો. ખરેખર મોગીમાનું હાથ જબરદસ્ત છે. હવાર ભણાવીને તરત કોમ કરી નાખ્યું હોય એને તો. હવે મારા ફૂમતાઈ જોડે જવું પડશે. જય મોગીમાં. બલ્લુભાઈ, એટલે તમે ચોથી ભૂલા પડ્યા આજ? એટલે ભાઈ તમારું થોડું કોમ પડ્યું એટલે. અમે મારું કોમ પડે નહીં તો જ તમે મારા ઘેર આવો, ને કે ના આવો. હવે બલ્લુ, સમય બહુ ખતરનાક બની ગયો છે ભાઈ. હો વાત બહુ ખતરનાક બની ગઈ છે. ચમ અને જો તું અમારું કોમ નહીં કાઢી ને તો સમજી લે આપણા ગામમાંથી માણસ ઓછો થઈ જાય. એટલે શું થયું? પણ કાકાની વાત કરું છું. અભિક ના ઓવર એટલે કોઈ તકલીફ થઈ ગઈ? સવાર ઘેર બેઠા હતા બરોબર, અને ચા પીતા હતા, અને અચાનક લોહીની ઉલટીઓ થવા માંડી, અને ખેંચ આવી પછી, અને એ લોબા થઈ ગયા. પછી અમે તાત્કાલિક દવાખાને લઈ ગયા બરોબર. એટલે ડોક્ટરે કીધું કે લીવર ફેલ છે. લીવર ફેલ છે? ઓવર. શું વાત કરે છે? અને ડોક્ટરે ચોખ્ખા શબ્દમાં કીધું છે કે જો તાત્કાલિક દવા નહીં થાય ને તો જીવ ખોઈ રે હોય એમ. કાલ તો મને ભેગા જાય એમ કોઈ નતું, જો કમ્પ્લીટ હતા. યાર તું કમ્પ્લેટ ની છો વાત કરી છે ભાઈ. બાગુજીએ છો દારૂ ઓછો પીધો છે, આખી જિંદગી દારૂ જ પીધો છે એવાને. હવે એ બધી વાત જવા દો. મારા જોડે તમે ચમ આયા? એટલે બલ્લુ, ડોક્ટરે એમ કીધું છે કે જો તમારા માણસને બચાવવું હોય ને તો 2 લાખ રૂપિયા ખર્ચો થાય. એટલે હાલ અમે ગોમો ફરી પૈસા ઉઘરાવા છે. તને ખબર તો છે ને એના ઘરની. હા મંદુ છે તે મંદુ જ હોય કે આખી જિંદગી વાઘુજીએ દારૂ પીધો અને છોકરાના હારા સંસ્કાર ના આલ્યા, અને તુજે હજી કે સેટિંગ કરીને ફરે છે. બાપની ચિંતા તો છે નહીં લગી. એ બલ્લુ, હવે જે થઈ ગયું ભાઈ. અને આ તો કુદરતના ઘરનું છે. થોડું રોચું રોકાઈ કેજે મને. અરિયા તું આનો હમું જો લ્યા. ઓનો બાપ મરી જાય તો ઓનો હું થાય કેજે મને. ઓનો કુલ રણી ધણી થાય લ્યા. આનો રખડી પડશે એમ કહું છું. એટલે હું શું કરું? રખડી પડે તો મારા હું લેવા દેવા વાત કરું છું. હો વાત ને એક વાત, તારે પૈસાનું સેટિંગ કરવાનું છે 25,000 રૂપિયા. 25,000 રૂપિયા? હા. અરે પણ મારા જોડે ચો પૈસા છે? બલ્લુ ના ના પાડતો યાર, હું 2 હાથ જોડું છું. ગમે તે કર. એટલે આ વાત સાચી છે, પણ પૈસાનું સેટિંગ તો હોવું જોઈએ કે. અરે બલ્લુ કરવું પડશે. ક્યાં તો તો પગે પડું બસ. આ મારો ભાઈ બનશે, મને એના ઉપર જીવ બળે છે ભાઈ. અને મેં પૈસાનું સેટિંગ કરી આલ્યું અને 50,000 રૂપિયા કરી આલ્યા છે. એવું નહીં કે નહીં કરી આલ્યા. 50,000 કરી આલ્યા? તો ભાઈ મારો ભાઈ બનશે યાર, મારા ભાઈ જેવો છે. હારું કશો હતો નહીં, હું પૈસા કરી આલું છું. હા હા. પણ એક શરત.
તમારે કોઈક વસ્તુ મને આલવી પડે. સીધે સીધા 25,000 હું તમને ના આલી કું. એ બલ્લુ સમયને તોડત ભાઈ. અરે સમય ઓળખીને તો કીધું છે. આ તો મને કાકા પર જીવ બળે છે ને એટલે પૈસા આલવા તૈયાર છે કે તમે તો 1 રૂપિયો ના આલો હું. આ તો પૈસા કરી આલ ને તું. એટલે વસ્તુ આલવી પડશે તમારે. ઇનામ તો તમને 1 રૂપિયો ના મળે. તમારો વિશ્વાસમાં નહીં આવતો. એ બલ્લુ હું યાર મજબૂરીનો ફાયદો ઉઠાવે યાર આ ટાઈમે. ખરેખર વસ્તુ બલ્લુ કોક જમા યાર, કરાવો. એ બલ્લુ ભગવાને માફ નહીં કરે તને. આવી મજબૂરીનો ફાયદો ના ઉઠાય ભાઈ. અરે મજબૂરીનું હાટું નહીં ભાવે છે. આ તો પૈસાનું કામ છે. તમે તાર મને પૈસા આલી દેજો અને વસ્તુ લઈ જજો. નવી જ નહીં. લકી ચાલશે, ના લકી ના ચાલે. ઘડિયાળ ચાલશે, ઘડિયાળ ના ચાલે. દોરો ચાલશે. ના ચાલે. આ તમે જે પહેરીને ફરો છો ને હા મને નહીં લાગતું કે સાચું હોય. એટલે વિશ્વાસ નહીં આવતો બકા. તો બલ્લુ બીજી વસ્તુ તો હવે અમારી જોડે શે વસ્તુ તમારી જોડે? હું બાઇક. બાઇક મેલી દો ને 25,000 લઈ દો. બલ્લુ બાઈક તો જોવે એમ કહું છું ભાઈ. તો તમારી મરજી. તમે બે જણા નક્કી કરો. મારે કોઈ લેવા દેવા હાલ નથી. બસ બાઈક મારું છે બરોબર, અને મારી ફરજ છે. આજ મારા ભાઈબંધનો કાકા મુસીબતમાં છે અને હું એવાનો જીવ બચાયો. આલ્યું બાઈક, પૈસા લેતા જા. હા તે જી બચાવો જ પડે. ભાઈ બનશે હું નવે કરે છે. તમે ઉભા રહો, પૈસા લઈને આવું છું. એ તારી પાસે હું જવાબ આલે લે તું. અલ્યા હવે શું કરવાનું, તું ચિંતા ના કર. એ બધો આઈડિયા મારા જોડે છે. મારા બાપને મારા શીરનો બકાવો ને એ બધું મને આવડે છે. હજુ તાર જોડે આઈડિયા છે? આ મગજ તો જેવું તેવું છે. તું ખાલી રખીડાનું દેવું પટવા દે. વાહ ભાઈ વાહ. લ્યો પૂરા છે ને? પૂરા જ છે. હારું બલ્લુ ચાવી અંદર હશે બરોબર. ચાવી તો હું લઈ લઉં છું. આ લીકણ આવું જ છું. ઈકણ હેડો. હે ભાવો, હા જે દવાખાના દાખલ કર્યા હું આવું ઘડીક રહીને. બચે વાત નહીં લ્યા. હા બચે વાત નહીં. ઓયના બધા ડોક્ટરો છૂટી પડ્યા બરોબર, અને ડોક્ટરે કહી દીધું છે કે અમદાવાદ લઈ જાઓ. અમદાવાદથી જીવતા આયા તો બરોબર, બાકી મરેલા ઘેર લાવવા પડશે. શું વાત કરે? સાચું કહું છું. એટલે આટલું બધું થઈ ગયું મને ખબર નહીં. એ કોઈ નહીં એ થાય. અભિક, ચિંતા ના કર, કશું ના થાય. એટલે તારે મને તો વાત કરવી હતી. હું સમાચાર લેવા આવો. અમે તને સમાચાર આલશે બરોબર. સારું જે હોય મને ફોન કરજો. હારું લગભગ તો અમદાવાદ જવાનું થાય. એવું છે? હા તો ફોન તો કરજો. હારું હો. ભૂમતાઈ, આ ભૂમતાઈ. હા એ હમણાં પાવડા આવી ગયો કીધું. એવું એમ? ઓય અલ્યા હું બોલું ને પડે ના ની તો પછી મરી જવું પડે એમ. હા એટલે મોગીમાં બોલ્યા હતા. આ એ બધું એક જ કહેવાય એમ. હવે મારી વાત સાંભળો. મારે શું કરવાનું એ મને કહી દો. તમારે હવે છે ને નિવેદ કરવું પડશે એમ. હા હા પણ કહો તો ખરા. એટલે નિવેદના પૈસા ચાલ દેવાના કરી હું જાય એમ. આ મોગીમાં ને પૂછી દો. મોગીમાં કે હું કરું. હે મારી માં. ચાલો તો જેવી તું હાજરે હાજર છી અને જેવી તે આ સતવતાઈ અને આ પાવડો લાયો છે ને એવો ને એવો એક વધારો આલ દે એટલે હું ભૂપતજીને કહી દઉં. બરોબર છે. ઘણા કામ કર્યો ભાઈ. સાચું સાચું. સે બતાવો. છે કે નહીં? 501 રૂપિયો હાલ દો હડો. વાત પટી જાય આપણે. 501 રૂપિયો? અરે ભલા આદમી, પાવડો તો 82 રૂપિયાનો છે. હા તે મારો બોલ ₹1,00,000 છે. હો મેં દેખાતું નહીં તમને. અરે ભૂમતાઈ મોગી માને કાગરો જ ભલા આદમી ઓસામ પટાવશી. એવું એમ? હા ₹1 રૂપિયો મારે લેવો નહીં. સુખ શાંતિ જતા રહો તો હડો. અને દુઃખ વેટાઈ લે મૂકી વેટાઈ નહીં એટલે તમે તારે આવજો લા. હા વાગતા ઢોલે આવજો ખબર પડે તમને. અરે ના ના એવું નહીં ભુવાજી. હું આલ દે બસ. 501 રૂપિયો આલ્યો તમને. અહીં એમ મારી વાત સાંભળો. આ પાવડો તમે તાર હોય રાખો. હું તમને નિવેદના પૈસા આલી અને પછી જ આ પાવડો લઈ જાય બસ. હા બરાબર એમ. શું કીધું? દેવની રેણી કેણી રોલ્યા. વાત સાચી છે. આપણે બોલીને નહીં ફરવું. પબ્લિક બધી એમને નહીં આવે તમને કહું. આ તો શિખર આજે શિખર શું કોઈ આવ્યું નહીં. બાકી બધા એમ કે બહુ આવે એમ. આજ વાર એવો છે ને એટલે. હા આકરો વાર છે એટલે. હા, હા. સમજ્યા? હું જઉં હો. જલ્દી આવો. સારું. લાવે લાવે લે મારી માલ આવે. કોઈ જાવું છે? હા ઊંઘવું છે? તાર ખરાબ બપોરનું શું કરવાનું? ઊંઘવાનું જ હોય ને. આવી વાત સાચી છે. સુખી ઊંઘ આવે.
હવે મશ્કરી કરશો નહીં, અમારી મશ્કરી કરશો નહીં. ઓય મસ્કરી નહીં કરતો તમારા અભો જોઈ ગયો અભો ભાવ હંગાત જો છે કોક કોમથી. કોમથી જો છે એને પોણી સોટવા મેલો હોય તો 10-12 હજાર રૂપિયા પગાર આલ છે આખો દાડો પોણી સોટવાનું. કને? એ તો એક સોસાયટીમાં ના ના, એટલે કને મેળવાનો? તમારા ભાન. અમારા ભાની વાત કરો છો? હા તાર રખડો છે એના કરતા કીધું 10,000 પાડે. મારી વાત ઓબડો. અભો ઈકણ પોણી સોટે હા એ 10-12 હજાર પગારમાં. અંતાણે અરે અભો હાલ સરકારી નોકરીની તૈયારી કરે છે. ઓય અને ફરતો સાહેબ જેવો લાગે છે અને હીરો પોણી છોડતો હોય તો સારો લાગે. એનું લેવલ છે હીર્યું. લેવલ ની વાત સાઈડમાં રાખો, રખડતો હોય એટલે કેડા સાહેબ લાગે. રખડતો નહીં, અત્યારે સરકારી નોકરીની તૈયારીમાં જ જોશે. ઓય ટૂંક જ સમયમાં એને નોકરી આવશે. નોકરી આવે તો સૌથી સારું. આ તો તમે બે વાળું બોલો છો. એક વાળા કહો છો છોકરો રખડા છે ચોક કોમ લઈ આલો, કોમ લઈ આલો. આ કોમ લઈને આયા એટલે સાહેબ બનાવો છે. એટલે કોમની રીતે કોમ લાવવાના હોય. ઓય હવે કોમ લાવવાના ના હોય જેથી કરીને મારી આબરૂ જાય અને અભાની આબરૂ જાય. પણ આમ ચોથી આબરૂ જાય. કોમ કરવું છે કે અમારે એવા કોમ નહીં કરવા હો. હા? ઓય હજુ જે એવા ભૂસે નહીં મરતા અમે. એટલે તમારા છોકરાને તમારા ઓફિસમાં જ બેહારવો છે. હા એસી વાળી ઓફિસમાં બેહારજો. હા એમ જ બે હારવો છે. હા તો કશો વાંધો નહીં. ભૂલ થઈ હતી ભાઈ, હવે નહીં આવા કેવા. સારું સારું. તમે તારા ઓફિસમાં બેહારો. આ તો કોમ સારું હતું, પોણી સોટવાનું. 2 કલાક બપોરે આરામ મળે. હા તે તમે જતા રહો કે કોમ સારું હોય તો. અમે આખા ગામમાં તમે ફરતા હોય છો એના કરતા કોમે જ આવું સારું. કશો વાંધો નહીં. અમે જતા રહ્યા. 10,000 પગાર આવતો તો અમે જ જજો. હા એમ. કશો વાંધો નહીં. હવે કેવા ના આવતા. સારું સારું. તમારી મરજી ભાઈ. આયાસી મશ્કરી કરવા અમારી. ના ના પોણી છોટવા. કહી ગયો છે કલાક થઈ ગયો તો હજી ગાડીઓ વળતો આવ્યો નથી. અરે 2 જણા બાઈક ગયો છે લે મારું. આ પહાડ જેવડો તારો કાકો તને દેખાતો નહીં લ્યા. તે નેચું તાજી હેડ્યો જોઈ છે. શું છે? બાઈક ગયો છે. બાઈક તો શું બાઈક તો જીવ. એટલે આ કાળ મુઢા મેં તને 70 વખત ના નહીં પાડી કે લે તારા જોડે લાયસન્સ નહીં, તું બાઈક લઈને ના નીકળ. ડિટેન કરી નાખશું પોલીસ વાળાને. હા ચોકન ડિટેન કર્યું કે રિટર્ન નહીં થયું સમજો કે. તો શું થયું? કીધું તો ખરા બાઈક. એક્સિડન્ટ કરીને આવ્યો છે. ના એક્સિડન્ટ નહીં થયો. તો ચોજુ બાઈક ચોય મેલીને આવ્યો. બાઈક કાકા કાયમ માટે ગયું બાઈક. તું કેવા શું માંગી છે મને આખી વાત કરજે. કાયમ માટે ઉડી ગયું બાઈક. બંધ થઈ જા. તું વચ્ચે ના બોલ. બંધ થઈ જા. મેં તને નહીં કીધું. તારા વચ્ચે બોલવા નહીં આવતું. આ બાપ બેટાની વાત છે અને મારા બાઈક ની વાત છે. તારા વચ્ચે નહીં બોલવાનું. નકી જીપ ખેંચી નાખજો. હા બંધ થઈ જા. એ બાઈક જો છે ભાઉ. બાઈક જો છે કાકા બાઈક નહીં, ચોરી થઈ ગઈ. ચોરાઈ ગયું બાઈક આપણું. કાળ મુઢા ચોરી થઈ ગઈ. ઓવે કાકા બાઈક ચોરાઈ ગયું મારું. કાકા કીધું તો ખરા ચોરાઈ ગયું. વળી આમાં હું ચોકન થઈ ચોરી. ચોકન થઈ આપણી સિદ્ધપુર ચોકડી નહીં. આપણી એટલે આપણા બાની સિદ્ધપુર ચોકડી નહીં. ઓવે તને મને જોડ નહીં આવ્યું કર. હા પાટણની સિદ્ધપુર ચોકડી નહીં. હા એ ચોકડી ઉપર બાઈક મેલી અને અમે હોમે દુકાન હતી બરોબર ચોપડીની. હા ઈ ચોપડી લેવા ગયા. અને પછી આવતે આવતે તો બાઈક ઉપડી ગયું. બોલે છું. બોલે છું લ્યા. એ કાળ મુઢા એટલે બાઈક માંથી ચાવી કાઢી હતી તે. હા? તને ખબર નહીં પડતી કે હુના સાધનમાં ચાવી ના રખાય. એટલે કાકા અમે હોમે જતા પાછા. પણ અમે આમ ચોપડી ને દુકાન બાજુ ફર્યા ને એટલી ઘડા તો બાઈક. તું ચમના ખોઈ ગયો. આ ચમના ખોઈ ગયો. મારું બાઈક ખોઈને આયા છો લ્યા તમે. એટલે અમાર તરફથી બાઈક વાળું છે તમને. ઓવે અલ્યા તું ખોઈ ગયો તો ચાલો તને ગોતવાય ના જોત મૂલ્યા. ઓવે
હવે જતું રહ્યું આમાં હું. એક રૂપિયો ભેગો કરી બાઈક લાવ્યો તો હું એક રૂપિયો ભેગો કરીને હવે ચિંતા ના કરો હું મજૂરી કરી ચિંતા ચમ ના કરું હે આટલી ઘણા તે મજૂરી કરી છે તે હવે મજૂરી કરીએ અને આ દશમન ચો તને હંગાત થયો હે દોત કાઢે ઉભો દોત ના કાઢી નક્કી મણો થાપાયો મણો એલ્યા શેને દોત આવી છે તને દોત શેને આવી છે હા? મૂકો ગુંધું કરી બેસો લઈ જાવ અહીંથી ઓવે મૂકો ગુંધું કરી નાખો લ્યા એટલે મારા બદલે કંટાળ્યા કોઈ મેં નહીં ખોયું તમારું બાઈક આર્યો હંગાત હતો ને અડધામ ત્યાં આવ્યો તો હું તો પૂછો તું શાંતિ રાખ આર્યો હંગાત હતો ને ઓવા હેડ 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 મારા હંગાત ચોકાણ તારા બાના આઈએ હેડ તો મારા બાના એવું કરવા તું હંગાત હેડ પછી કહું હું હેડ હા મારું 500 પાટણ હા